મિત્રો આપણે ક્યુને વિડિયો નાખવાનો તો ઇન્સ્ટાગ્રામમાં આપણે પૂછ્યું હતું કે આપણે ક્યુને વિડિયો નાખવાનો છે તો આટલા બધા ક્વેશ્ચન આયા તમે જોઈ લો તો ચલો આપણે ક્યુને વિડિયો સ્ટાર્ટ કરી દઈએ. હેલો મિત્ર, તો સ્વાગત છે આપણું ફર્સ્ટ ક્યુને વિડિયોમાં. આપણી ચેનલનું ફર્સ્ટ ક્યુને વિડિયો એમાં મારી મમ્મી અને બધા સાથે હું આવી ગયો છું, બરોબર? તો આપણે પ્રશ્નોની શરૂઆત કરી દઈએ. કરી દઈએ ને? તો તમને જે કડીનો ઇંતજાર હતો કે ભાઈ ક્યુને વિડિયો બનાવો એ આપણે આવી ગયા છે, બરોબર? તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે લઈ લઈએ, બરોબર? તો ફર્સ્ટ ક્વેશ્ચન છે મારા મિત્ર અશ્વિન સિંહનો કે ભાઈ શંકેશ્વર કેમ મૂક્યું, બરોબર? તો જો અશ્વિન છે કે મારી હવે ઉંમર થઈ ગઈ હતી, બરોબર, મોટો. મારા દમ ઉપર કંઈક કરવાનું હતું એટલે એ મારા મામાનું કરાતું, તમને ખબર જ છે, બરોબર? ને મારા મામાનો છોકરો મોટો થઈ ગયો હતો તો મેં કીધું હવે એને દુકાન સંભાળવા દેવી અને આપણે આપણી રીતે કંઈક બીજું કરીએ. હું પ્રેમપૂર્વક નીકળ્યો છું, મારે બીજો કોઈ દેશ નથી એટલે મનમાં એવું કંઈ ના રાખતા, બરોબર? બીજું નામ છે અયાન ગજ્જર ભાઈનો ક્વેશ્ચન છે કે ભાઈ તમે ડેલી યુટ્યુબ પર આખા વ્લોગ ક્યારે અપલોડ કરશો? વ્લોગ નાખવા જોઈએ, બરોબર? ઓકે, તો ડેલી યુટ્યુબ પર વ્લોગ આપણે આવી જશે. આપણે જે કીધું હતું કે જ્યારે 5000 સબસ્ક્રાઈબર થઈ જશે ત્યારે આપણે ડેલી યુટ્યુબમાં વ્લોગ આવી જશે, બરોબર ને મમ્મી? ક્યારે આવશે? 5000 સબસ્ક્રાઈબર થાય ત્યારે પછી, બરોબર? ઓકે, તમારા દાદી ક્યાં ગયા? दादी तो शंखेश्वर में ही है, હા, तो वो हम जब वहाँ पे सेट हो जाएंगे तब उनको लेके દાદી आना આવશે પછી કોક દી તમને જોવા મળશે કે ભાઈ પરમિનન્ટ પણ લાવી દેવું એવું કંઈ નક્કી નહીં, કારણ કે મને મારા માની ખૂબ આદત છે તો હું પરમિનન્ટ પણ લાવી દઉં એવું કંઈ છે નહીં, બરોબર? ઓકે, दादी નથી, આ નાની છે. ઓકે, નાની છે, બરોબર. પછી છે તમારી વાઈફ આઉટ ઓફ ઇન્ડિયા છે? ઓસ્ટ્રેલિયાની છે મિત્રો ऑस्ट्रेलिया એમ કહે છે કે તમારી વાઈફ આઉટ ઓફ ઇન્ડિયા ऐसे बोल रहे हैं. ऐसे क्यों लग रहा होगा फिर આઉટ उनको? ઓફ ઇન્ડિયા લાગે છે તમને? આઉટ ઓફ સ્ટેટ બોલ્યો તો કંઈક સારું લાગો. આઉટ ઓફ ઇન્ડિયા એટલે वही ભારતની બહારની पूछना છે. होगा, वही पूछना होगा. કોઈ વાંધો નહીં મિત્ર, આઉટ ઓફ સ્ટેટ છે, આઉટ ઓફ ઇન્ડિયા નથી, બરોબર? ઓકે, ભાભીનું નામ શું છે? મારું નામ ચંપા છે. ભાભીનું નામ ચંપા છે, બરોબર? ઓકે, તમારી બાયરીની કાસ્ટ શું છે? મારી બાયરી પહેલા જે હતી હવે તો એ રાજપૂત છે, બરોબર? નાળોદા રાજપૂત છે. ઓકે, બીજો ક્વેશ્ચન છે 02JH, તમારી વાઇફ કા નામ શું છે? એ આવી ગયો, બરોબર? પછી ક્વેશ્ચન છે મારા ખાસ મિત્ર અશ્વિન સિંહનું કે ભાઈ અમદાવાદ ક્યારે આવવાનું છે? અશ્વિન સિંહ, અમદાવાદ આવવાના ઘણા બધા પ્લાન થયા હતા પણ એ હાલ આપણે નિષ્કર્ષિત કર્યા છે, તો ટૂંક સમયમાં આપણે અમદાવાદ આવવાનું ગોઠવશું, કારણ કે વ્લોગ પેન્ડિંગ છે, પ્લસ મારી સૌથી વધારે ફેન ફોલોઈંગ અમદાવાદની જ છે, તો જલ્દીથી અમદાવાદ આવશું મારા મિત્ર. થેન્ક ફોર મેસેજ. અને પછી છે પ્રીતમભાઈ, આપકે ટૂથપેસ્ટ में नमक है? नहीं, मेरे टूथपेस्ट में तो नमक नहीं है. तेरे टूथपेस्ट में नमक है मम्मी? નહીં नहीं है. तेरे में है? भाभी को पूछ ले, तेरे टूथपेस्ट में नहीं, नमक है? नहीं. हाँ, हमारे टूथपेस्ट खाने में में नमक होता है, नहीं. हाँ. खाने में होता है. फिर किरूबा का क्वेश्चन है તમારી વાइफ एक्टिंग करे છે કે હકીકત में આવું બોલે છે? मतलब आपकी वाइफ एक्टिंग कर रही है, हकीकत में आવું बोल रहे हैं? 50-50 है ना? બોલતી તો વૈસા ही है, मतलब જો બોલવામાં તો એ ગુજરાતીને આવડતું નથી એટલે ગપ્પુ જ મારે, પણ થોડી બડી એક્ટિંગ હોય મિત્ર, કે મતલબ મને બધા કહે છે સ્ક્રિપ્ટ પૂરેપૂરું સ્ક્રિપ્ટ નથી, હું બસ આગલા 2-3 શબ્દ બોલું છું, પછી તમને ખબર છે કે ફ્લોમાં હેડ્યું જાય, પછી મારી કોઈ સ્ક્રિપ્ટ નથી. પહેલી જે 2-3 શબ્દ છે મારી સ્ક્રિપ્ટ છે, પછી ફ્લોમાં એની રીતે બોલ્યા રાખે, પછી અમારી આગળ કઈ સ્ક્રિપ્ટ હોતી નથી, બરોબર ને? वही तो मेन है हमारे इसका ना चैनल का. ઓકે, તમે ફરવા જાઓ એવો વ્લોગ બનાવો, શું કરશું? ફરવા જવાનું પણ હજી થોડી વાર લાગશે. કેટલી વાર લાગશે કહી દે એટલે અમને ખબર પડી જાય. બહુ નહીં વાર લાગે, થોડો જલ્દી ટાઈમમાં આવી જાશું, જાય. બહુ જલ્દી. ઘણી બધું હજુ અમારે એક્સપ્લોર કરવાનું છે, એના માટે અમે એક વાન લેશું અને આખી ફેમિલી વર્લ્ડ ટૂર કરશું, બરોબર ને મમ્મી? વર્લ્ડ ટૂર કરી જ નાખવાનું છે, બરોબર? આ મોહતરમાને પણ સાથે લેશું, બરોબર? ना, ओके. हम दोनों नहीं जाएंगे घूमने के लिए, हम तो सबको लेके जाएंगे. ઓકે, આ પૂજા ઠાકોરનો ક્વેશ્ચન હતો. પૂજા ઠાકોર, થેન્ક યુ ફોર ક્વેશ્ચન. અને પછી છે JK 911, બરોબર? તમારી વાઇફ કેમ આવું બોલે છે? ક્યુ એસે બોલ રહી? मुझे आता नहीं तो मैं कैसे बोलूंगी? એને એવું જ આવડે છે તો ભાઈ કે મતલબ કે રીતના બોલ છે, બરોબર? ભાઈ તમને બંનેને ભગવાન માતાજી ખૂબ આગળ बढ़ાવે, શું કહેવું છે કે આમ? ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ તમારો. હા, થેન્ક યુ બોલ દે. थैंक यू. હા, બરોબર. તમારો હરદેવસિંહ ખેર, આ તો આપણા જ છે. તમે નાળોદા છો? યસ, ઓફકોર્સ બ્રધર, હું નાળોદા છું, નાળોદા રાજપૂત છું, પરમાર છું અને હું નાળોદા જ છું, બરોબર? પછી પંડ્યા દક્ષ, आपकी वाइफ मराठी है? नहीं, बंगाली है मेरी वाइफ. मराठी नहीं है ब्रदर, वो बंगाली है, ठीक है? मराठी बंगाली जो भी हो पर है ठीक है? हैनी सोलंकी, सुपरमैन पंच मार के दिखाओ. તો આ વિડીયોમાં એડ કરી નાખો, બરોબર? જોઈ લો સુપરમેન પંચ, બરોબર? અરુણ દેવી પૂજક, આજે ભાભીને પાણીપુરી ખાવા લઈ જાઓ. ના,
पानी पूरी तो घर में बनाने वाले हैं। आज આજ ઘરે બનાવી દઈશું બરોબર. આપણે એનો શોર્ટ વ્લોગ મેકી દઈશું ઇન્સ્ટામાં બરોબર ને મમ્મી. પાણીપુરી આજ ઘરે બનાવી દઈશું બરોબર. ઓકે. અને તમે ક્યાંથી છો? તમારા વિડીયો બહુ મસ્ત આવે છે મિસ કરિશ્મા. અમે છીએ સુરેન્દ્રનગર અને અમારા વ્લોગ બહુ મસ્ત આવે છે. તો અમને નથી ખબર, તમે બધા કોઈ રીતના અમને ખબર પડે છે બરોબર. પછી કાયલ શેરની, તમે આ મિક્સ વાવાઝોડું ક્યાંથી લાવ્યા? હે ચેક પડ્યું તો લઈ લીધું અમે. વાવાઝોડીમાં ઉડીને આવતું હતું, તમે આમ દોડી ખેંચીને ખેંચી લીધું. એમ મારી પાસે મારું વાવાઝોડું આવી ગયું બરોબર ને. મતલબ ये बाउंडर आप कहाँ से लेके आए ऐसे? अच्छा मैं भवंडर हूँ। ભાઈ તમે ઘર છોડીને જવાનો વ્લોગ બનાવો. મિત્ર ઓલરેડી આપણે વ્લોગ છે જ, મમ્મી છે ને ઘર છોડીને જવાનો વ્લોગ તમે બનાવ્યો છે એમ. અને ઘર છોડીને એવો શબ્દ વાપરવો થોડો વ્યર્થ થશે, કારણ કે મેં ઘર છોડ્યું નથી, ઘર મેક્યું છે મતલબ બરોબર. કોઈક દિવસ પાછા પણ જશું, મામાનું ઘર છે ભાઈ, એવું કોઈ મનમાં થોડું એવું છે ભાઈ. મેરા નામ બોલો ભાઈ, પાર્થ ઠાકોર યુટ્યુબ ચેનલ. પાર્થ ભાઈ તમારું નામ આવી ગયું બરોબર. પાર્થ ભાઈ લો, તમારું નામ આવી ગયું ઠીક છે. તમે એક કાર લઈ લો. मित्र हाल तो साइकिल लेवाना पैसा नहीं. बार्टर सिस्टम के लिए हम रुके. ત્યાંથી બહુ સારો એવો પૈસો હતો, પણ અહીંયા તો અમારે કોઈ સોર્સ ઓફ ઇન્કમ નથી. મતલબ મારા પપ્પાને છે, પણ પપ્પા આવડી ઉંમરે પપ્પા પાસે માગતા થોડું શરમજનક લાગે છે. સોરી આ ખુલ્લા છે બટન, મારું ધ્યાન નહોતું. આટલી ઉંમરે પપ્પા જોડે પૈસા માગતા થોડી શરમજનક લાગે છે. તો લઈશું કાર, અને સારામાં સારી કાર લઈશું. તમારો સપોર્ટ અને પ્રેમ બહુ બરકરાર રહ્યો તો સારામાં સારી કાર પણ લઈશું. મારી મમ્મીની કાર, મારી ભાભીની, આની બધાની કાર અલગ કરીશ, એ મારો વાદો છે. ना कोलैबोरेशन के लिए रुके हैं ना बार्टर सिस्टम के. ये बोल रहा है सिंधी भाई, હું અમીર ક્યારે બનીશ? તો મિત્રો હું પ્રે કરી શકું કે તમે અમીર જલ્દીથી જલ્દી બની જાઓ, બાકી મારા હાથમાં તો નથી બરોબર. અને તમે અમીર બનવાની ધગસ છે, જે રીતના તમે પૂછ્યું કે હું ક્યારે બનીશ, તો ધગસ હોય તો તમે બની જ જશો ભાઈ. કંઈક ચાલુ કરી દો, કંઈક બિઝનેસ ચાલુ કરો, સોશિયલ મીડિયામાં આવી જાઓ, ઘણા બધા રસ્તા છે. અમે ખુદ અમીર નથી, અમે તમને કેવી રીતના કહેવી કે તમે અમીર કેવી રીતના બનશો બરોબર. જેથી હું બનીશ તેથી તમને કહી દઈશ કે તમે ક્યારે બનો બરોબર. મારો મસ્ત એક ક્વેશ્ચન છે અને મારો ફેવરેટ ક્વેશ્ચન છે. આ રહ્યો એક ક્વેશ્ચન પ્રવીણ પંચાલ ઓફિશિયલ ભાઈ, પ્રવીણ પંચાલ ભાઈએ મેં કહ્યું છે, તમને આવા વિડીયો બનાવવાનો વિચાર કેમ આવ્યો? કેમ આવ્યો બતાવો, કોના થ્રુ આવ્યો? મમ્મી મારી મમ્મીએ કીધું કે તું આ રીતના કંઈક વિડીયો ટ્રાય કર. મેં ઘણી મતલબ ટાળવાનું કોશિશ કર્યું કે આવું નહીં. મારી મમ્મી કીધું ટ્રાય તો કર. આ મોહતરમાં મારી મમ્મી એમને કીધું કે તું ટ્રાય કર બરોબર. તો મેં ચલો ટ્રાય કરવી, ને પછી અમારું ચાલી ગયું. મારી મમ્મીનો આઈડિયા હતો, બધું ક્રેડિટ મારી મમ્મીનું છે બરોબર આમાં. ઓકે. યુટ્યુબ ચેનલનું નામ મિત્ર, યુટ્યુબ ચેનલમાં નામ એટલે તમે યુટ્યુબ આપણે જે તમે યુટ્યુબમાં જો, મારે તમને કેવી રીતના કહેવું, આ વિડીયો તો યુટ્યુબમાં આવશે. ઓકે, હું કહી દઈશ ઇન્સ્ટાગ્રામમાં એક સ્ટોરી મૂકી દઈશ કે મારી યુટ્યુબ ચેનલનું આ લિંક છે, જેને પણ નથી ખબર જઈને ક્લિક કરો બરોબર. इंस्टाग्राम पे है ना भाइयों में. હા પણ આમને નથી ખબર ને ભાઈ ને, આ તો યુટ્યુબમાં આવ્યા છે ને. તમારી અટક મતલબ કાસ્ટ કઈ છે ભાઈ, અને તમે ક્યાંના છો? અમે શંખેશ્વરના છીએ. તમારી અટક કઈ છે, તમારી કાસ્ટ? અમે જાદવ છીએ. તું જાદવ છે મમ્મી. હવે તું થોડી જાદવ છે, એ તો તારા પિયરમાં તું જાદવ છે. હવે પરમાર કઈ છે? પરમાર કયા પરમાર છે? રાજપૂત. નાળોદા રાજપૂત પરમાર છે ભાઈ અમે. હા ઓકે. મસ્ત. આ દિલીપ સિંહનો ક્વેશ્ચન હતો, તમારી કાસ્ટ કઈ બરોબર. ઓકે ચલો. યુ આર અન્નુ ભાઈ બેન, થોડી મારો મતલબ બ્લર થઈ ગયો છે ફોટો, તો હું નહીં જણાવી શકું, પણ જે હોય તે ફૂલ રિસ્પેક્ટ બરોબર. ભાઈ જલ્દી પત્રીજો લાવી દો. હવે મિત્ર એ તો અમારા હાથમાં નથી, પણ કમિંગ છું નથી. અમારો ભત્રીજો બહુ જલ્દી તમને જોવા મળી જશે બરોબર, અને બહુ ઓસમ હશે અમારો ભત્રીજો બરોબર. ઓકે. અને છે તમારી ફેવરેટ ગાડી કઈ છે? હવે આ ક્વેશ્ચન તો મારા જે ફ્રેન્ડ્સ છે એમને ખબર હશે, મારી ફેમિલી મેમ્બર બધાને ખબર હશે, મારી મમ્મીને નહીં ખબર હોય, કારણ કે એ એટલું મતલબ સોશિયલ મીડિયા કે કોઈ પણ જગ્યાએ એટલી એક્ટિવ રહેતી નથી. મતલબ એને આવું કંઈ ઇન્ટરેસ્ટ જ નથી બરોબર, કે આમ તેમ આમ ગાડીઓમાં કેવું. એને મતલબ ખબર છે કે મોટી ગાડી જોવે બરોબર, કે ભાઈ અમારી ફેમિલી મોટી. પણ મારી એવી ઈચ્છા નથી. મારી જે ફેવરેટ ગાડી છે આને જ ખબર હશે, બોલી દે. मर्सिडीज सी क्लास. તો મિત્ર ગજેન્દ્ર હરીશભાઈ. ઓકે. તો મારી ફેવરેટ કાર છે મર્સિડીઝ સી ક્લાસ, અને નાનપણથી એક જ ડ્રીમ છે જે કોઈ દી નહીં બદલાય. મારો નાથ કરે તો આવી જશે, ને મારો નાથ કરે તો નહીં આવે બરોબર. બાકી મારી એક જ ફેવરેટ કાર છે નાનપણથી લઈ અત્યાર સુધી, મર્સિડીઝ સી ક્લાસ. કઈ? मर्सिडीज सी क्लास. કઈ? મર્સિડીઝ સ્લીક ક્લાસ. સ્લી નહીં મમ્મી, સી ક્લાસ. સી સમજી. ઓકે. ટીંગુ 2970 નો ક્વેશ્ચન છે, તમારી વાઈફની ફેમિલી નથી અને છે તો એમને ખબર છે કે તમારી જોડે છે અને એમની છોકરી? ઓકે. આ એક સારો ક્વેશ્ચન છે ટીંગુ બેન ભાઈ, જે પણ તમે છો. તો મારી વાઈફની ફેમિલીને ખબર છે, પણ અમે એમને વ્લોગમાં નથી લેતા ભાઈ, કે એમને કમ્ફર્ટેબલ ના હોય અમને કોઈ જ ખબર નથી બરોબર. અને એના ફોન પણ આવે છે, ડેલી મેસેજ પણ આવે, તો એવું કશું જ નથી. અમારા વચ્ચે બધું સોર્ટ આઉટ છે. તો હા, એમની ફેમિલીને પણ ખબર છે કે એમની છોકરી ક્યાં છે, અને બધું સોર્ટ આઉટ છે બરોબર. હું ઓપનલી તમને વિડીયોમાં કહી જ રહ્યો છું બરોબર. ઓકે. સ્નેહસિંહ દરબાર, મારો મિત્ર સ્નેહસિંહ દરબારનો મમ્મી ક્વેશ્ચન છે કે તમે મંથલી તમારી ઇન્કમ જણાવો. તો કહી દે મમ્મી. હું શું કહું એમ જ બકા.
અત્યારે તો કઈ નહીં. કશું જ નથી મિત્રો, 0 રૂપિયાની ઇન્કમ છે હાલ મંથલી. મતલબ હતી થોડા સમય 10-15 દિવસ પહેલાં હતી, પણ એ મારી નથી, મારા મામાની હતી. બાકી પહેલાં હું અને મારા વાઈફ શેર માર્કેટ કરતા હતા. ત્યારે જ્યારે માર્કેટ સારું હતું મેં બહુ પૈસા મતલબ કમાણો હતો, બહુ. એમાં હું આઈપીઓમાં તો નહીં કહું, પણ મતલબ સારા એવા પૈસા હું કમાણો હતો કે ભાઈ ઇન્વેસ્ટિંગ કરીને પછી ફોરેક્સ માર્કેટમાં પણ હતો. એ બધું આડું કરીને સારા એવા કમાણો હતો એમ. અને પછી શોપ હતી, પણ શોપની ઇન્કમ મેં કભી કોઈ દિવસ મારી કન્સિડર કરી નથી, કારણ કે એ મારી નથી, બરોબર. એ મારા મામાને છે. તો હા, ખર્ચા ચાલી જતા, ખર્ચા લઈ શકતો, બાકી મારી કોઈ ઇન્કમ એટલી પહેલેથી એટલી હતી નહીં. બાકી જોબ કરેલી છે પહેલાં, બરોબર. જોબ સારી એવી કરેલી છે, અને મને જોબ સારી એવી મળી પણ જાય એવું કંઈ છે નહીં, બરોબર. ભાભીના હેર સ્ટ્રેટ ક્યારે કરાવશું? ઇટ્સ ગુડ્ડુ બેન, ભાભીના હેર સ્ટ્રેટ ક્યારે કરાવશું? उस पे तो अभी डिस्कशन चालू है कि कराना है कि नहीं તો कराना. અમે મમ્મી આપણે શું વિચાર, સ્ટ્રેટ કે કરલી? કલ્લી હે કલ્લી શું કલ્લી કરલી, બરોબર. તો અમારો બધાનો વિચાર કરલી છે, કારણ કે જો આની પર સ્ટ્રેટ નહીં સારા લાગે બેન, નહીં સારા લાગે તો આની પર કરલી સારા લાગશે. તો અમારો બધાનો વિચાર છે કે કરલી કરાવી, બરોબર ને. સ્ટ્રેટ હવે એનો આપણે પર્ટિક્યુલર એક બ્લોગ ડાલશું, એમાં આપણે ભાભીને આને અને ત્રણેને પાર્લરમાં લઈ જઈએ, એકદમ રૂપ સુંદરી કરીને બાલ લાવશું, બરોબર. ફર્સ્ટ ક્લાસ, બરોબર ને. પાર્લરમાં ઘણા બધાને જોવું છે કે તમારી વાઈફને પાર્લરમાં લઈ જાઓ, પાર્લરમાં લઈ જાઓ. તારા વાળથી બધાને બહુ નફરત છે ભાઈ. જેને ગમે છે એને ગમે છે કે ભાઈ આ તો મસ્ત ગમે છે ને, તને ગમે છે, બહુ ગમે. બરોબર. તો કઈ વાંધો નહીં, જેને ગમે છે એને ગમે છે, નથી ગમતા એમના માટે પણ આપણે કંઈક કરીશું અને પાર્લરમાં લઈ જઈશું, કમ્પ્લીટ મતલબ કરીને લાવશું, બરોબર બાર. ઓકે, તમને જલ્દી મળવા આવવાનો છે, મળજો તમે ત્યારે. રોયલ રાજા. ઓકે બ્રધર, પણ રોયલ રાજા મારી તમારી સાથે વાત થયેલી છે. ત્યારે હું રહેતો હતો શંખેશ્વર પાટણ, પણ અત્યારે મારા ભાઈ હું સુરેન્દ્રનગર છું. સુરેન્દ્રનગરનો સાઈડમાં એક ગામ છે મારું, ત્યાં હું રહું છું. તો હવે તો તમે સુરેન્દ્રનગર આવો ત્યારે કહેજો તો મળવાનું પોસિબલ થશે. બાકી તો મારા ભાઈ ત્યાં હું હવે છું નહીં, બરાબર. બાકી તમે કીધું હતું કે મળવું છે તો મને ખબર જ છે. રોયલ રાજા બ્રધર આપણે મળવાના જ હતા, બટ સિચ્યુએશન એવી નીપજી કે મારે પછી અહીં આવવું પડ્યું, બરોબર. એમાં કંઈ એવું ખરાબ સિચ્યુએશન નથી, બસ મને મન થયું કે હવે મારું કંઈક કરવું, બરોબર. મારી ફેમિલી સાથે રહું. મારી ફેમિલી પણ એકલી જ હતી, ઘણા માણસો હતા નહીં. મારા ફાધર છે પણ એ કમ્ફર્ટેબલ નથી વિડીયોમાં આવવા માટે. મને સખ્ત વોર્નિંગ છે કે મને વિડીયોમાં નહીં લેતો નહીં ભાઈ, કે ભાઈ તું આગળ આવ પછી વિડીયોમાં લેજો. પણ જ્યારે હું આગળ આવીશ પછી હું વિડીયોમાં તમને નહીં લઉં, બરોબર. હાલ એમને મને સપોર્ટ નથી કર્યો તો હું આગળ હે. दादाजी है ना वीडियो में, दादाजी एक वीडियो में है. તો મિત્રો આમાં શું છે ખબર, જો તમને એક વસ્તુ સમજાવું કે અમે રાજપૂત ફેમિલીમાં છીએ. તો મતલબ હું પણ એટલો કમ્ફર્ટેબલ નહોતો પહેલાં, પણ મારી મમ્મીએ મને ખૂબ સપોર્ટ કર્યો છે, મારી ભાભીએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે કે તમે આ રીતનું બનાવો. બાકી અમને શું ટ્રોલ કરવાવાળા ઘણા હોય નહીં મમ્મી, ટ્રોલ કે ભાઈ આવું ના કરાય, આમ ના કરાય, આપણે રાજપૂત. જો તમને ખબર છે કે હું કઈ એવું મારું માન મર્યાદા કે મારી માન મર્યાદા મોભોને કશું જ ઠેસ પહોંચાડે એ રીતના વિડીયો મેં આજ સુધી નથી બનાવ્યા, બરોબર. તો હું કંઈ ખોટું કરી રહ્યો નથી. મારી મમ્મીનો મારા સાથ છે, મારા મોટા ભાઈનો મારી ઉપર પૂરો હાથ છે, તો મને કોઈની બીક નથી, બરોબર. મારા મેન સપોર્ટર છે મારા દાદીમાં, બરોબર. મારા દાદીમાનો પણ, અને હા મારા પપ્પા મને ફૂલ સપોર્ટ કરે છે. બસ એ વિડીયોમાં આવતા નથી. બાકી મારા વિડીયો પહેલાં સૌથી પહેલાં વ્યુઅર મારા પપ્પા જ હોય છે. આખો દિવસ મારા સ્વાઇપ આઉટ કરતા હોય છે કે ભાઈ કેટલા ફોલોઅર વધે આખો દિવસ. મતલબ ઈચ્છા તો હોય ને ભાઈ કે પોતાનો છોકરો આગળ આવે, કોને ઈચ્છા ના હોય ભાઈ. કે પણ છે, હાલ વિડીયોમાં નથી આવતા, પણ ટૂંક સમયમાં વિડીયોમાં પણ આવશે ભાઈ, આવી જશે અને તમને જોવા મળશે. મારા પપ્પા બહુ ફની છે, એમનું નેચર બહુ મસ્ત છે ભાઈ. તમે 1K મતલબ 1K 1000 ક્રોસ કર્યું ત્યારે કેવું થયું હતું? બહુ ખુશી થઈ ગઈ, બહુ ખુશી થઈ ગઈ. खुशी तो बहुत हुई थी, पर आधी तो आपने पहले ही कर दिए थे. कैसे? नहीं, इंस्टाग्रामની વાત મિસ્ટર તુષાલભાઈ, હવે તમે ઇન્સ્ટાગ્રામની વાત કરો છો કે યુટ્યુબની કરો છો? કારણ કે યુટ્યુબમાં તો અમારે અત્યારે 4K છે, મતલબ 4000 છે. તો મને લાગતું નથી તમે યુટ્યુબની વાત કરતા હશો. તમે ઇન્સ્ટાગ્રામની વાત કરો જેમાં અમારે 37K છે ને. તો કેવું થયું હતું ભાઈ જ્યારે આપણે 1000 ફોલોઅર થયા ત્યારે? ખુશી થઈ હતી બહુ. તને પણ ખુશી થઈ હતી? તને खुशी तो थी, पर बड़ा टारगेट था तो મિત્ર શું હતું ખબર તમને એક વસ્તુ કહું કે 1K માં અમને એટલી ખુશી નથી થઈ ની મમ્મી, કારણ કે ટાર્ગેટ અમારો મોટો હતો, બરોબર. અને મેં પહેલાથી એવું કંઈ વિચાર્યું નથી કે ફોલોવરમાં એટલું બધું મેં ધ્યાન દીધું નથી. હું ધ્યાન દઉં છું કે પબ્લિકને મજા કઈ રીતના આવે, એલ્ગોરિધમ આપણે કઈ રીતના મતલબ ક્રેક કરી શકીએ. પબ્લિકનો સપોર્ટ તમને ખબર છે કે પહેલાં હું બધાને કોમેન્ટને રિપ્લાય દીધો, બરોબર. પણ હવે पॉसिबल नहीं. હવે ભાઈ 200 એવી કોમેન્ટ આવે છે, તો હું મતલબ જે સારી બહુ પોઝિટિવ હોય એમને રિપ્લાય દઉં. બાકી હવે પોસિબલ નથી થતું બધાને રિપ્લાય દઉં, બરાબર. તો તુષાલભાઈ હા સારું થયું હતું, પણ એટલું મતલબ પીક લેવલનું નહોતું. તો પીક લેવલનું તો કોઈ દિવસ થયું જ નથી કે ભાઈ બહુ આમ ઉછળ્યા સેલિબ્રેટ કર્યું નહીં. પીક લેવલનું આપણું થશે 100K ઉપર. 100K ઉપર ને મારી મમ્મીને મારા ભાભીને કંઈક સારી ગિફ્ટ આપીશ તારે આપણે પીક લેવલનું કંઈક થશે. બાકી હાલ તો એટલું પીક લેવલનું મને કંઈ થયું નથી, બરાબર. ચાલો ચારમીન ગોંડલિયા ભાઈ, ગોંડલિયા મતલબ તો કયા ગામના આજુબાજુના જ હશે અહીંના ક્યાંક? ઓકે. તો વિડીયો કેવી રીતે બનાવો છો કયો? વિડીયો हम कैसे बनाते हैं? कैसे मतलब
મતલબ એડિટિંગની વાત કરો છો તો બધું તમને જણાવી દઉં, બરોબર? તો વિડીયો હું 2-3 વર્ડ બોલી દઉં, બરોબર? હું આખો દિવસ વિચારું, હું આખો દિવસ મારી મમ્મીને પૂછું, કન્ટેન્ટ જ વિચારતો હોઉં કે શું બનાવું. નહીં મમ્મી, આખો દિવસ મારું મગજ એમાં જ હોય, ખાવા બેસું, ઉઠું, જાગું, જવું, ત્યારે બધી જ જગ્યાએ, બરોબર ને મમ્મી? મારે એક જ મારા મનમાં હોય કે ભાઈ શું બનાવું એમ. તો હું 2-3 ખાલી શબ્દો આગળ લઈને આવું કે ભાઈ આ શું છે એમ, આ કેમ છે, તો આગળ એની રીતે બોલી જાય. એ મારો કન્ટેન્ટ છે કે આગળ એ રીતે બોલી જાય. મારે પછી આગળ એને કશું જ ના કહેવાનું હોય, પછી એ મારો કન્ટેન્ટ છે, એ મને સમજાવે કે આ રીતનું કરવાનું, બરોબર? બાકી કોન્ટ્રીબ્યુશન એનું સૌથી વધારે છે. હું ડિમોટિવેટ થઉં તો પણ એ મને સંભાળે છે. તો હા, એવું જ છે. અને વિડીયો અમે VN માં બનાવ્યું છે, નહીં કંઈક એટલું બધું ખાસ અમારું એડિટિંગ છે નહીં, કારણ કે ઓવર એડિટિંગ. અને મારો એક પર્સનલ એડિટર પણ છે, એ તમને કોઈક દિવસ આપણે રિવીલ કરશું. બહુ જ ઓસમ એડિટર છે કે મારા આટલા પટ્ટામાં એના જો એડિટર કોઈ જ નહીં હોય. હું એટલું મતલબ ગેરંટી કહી શકું છું, ગેરંટીડ, કે બહુ જ ઓસમ એડિટર છે. તો હા, ટૂંક સમયમાં તેને આપણે રિવીલ કરી દઈશું નહીં, અને આપણી સાથે જ રહેવાનો છે આગલા સમયમાં. દર્શનાબેનને આપણે ઓળખવી છે ને? મોરિયાવાળા. હા, દર્શનાબેન. ભાઈ, તમારા મોમ એન્ડ ભાભી જોડે વાત કરાવો. હું તમને બધાને ઓળખું છું. મારું નામ દર્શના છે. દર્શનાબેન, હું પણ પર્સનલી તમને ઓળખું જ છું. આપણે ફ્લેટ મોરિયા રહેતા, ત્યાં સામે જ તમારો ફ્લેટ હતો. મારા ભાભીના બેસ્ટ ફ્રેન્ડ છું. આઈ થિંક તમે મારા મમ્મીને પણ ઓળખો છો. તો વાત કરાવી દઈશું બહુ જલ્દી. પણ હાલ શું છે કે અમારે જવાનું છે બહાર, મતલબ સિટીમાં, વડોદરા રહેવા જવાનું છે હાલ ફિલહાલમાં. તો અમે પેકિંગ અને બધું ટ્રાન્સપોર્ટ ઇમ્પોર્ટ કરવામાં હાલ બહુ બિઝી છે ને, તો બહુ જ બિઝી ચાલ્યું છે અમારું શેડ્યુલ. એટલે અમે ડેલી બ્લોગ પણ ચાલુ નથી કરી શકતા. એટલે જોઈ ડેલી બ્લોગ આપણા 5000 થઈ જાય પછી ચાલુ થઈ જાય, બરોબર? તો હા, હાલ પોસિબલ નથી અને પછી થઈ જશે, બરોબર? રોયલ રાજાભાઈ, ભાભી અને તમે મનાલી ફરવા જાઓ. શું કામ તમે ઓલા દુખતી નસ ઉપર હાથ મૂકો છો? ભાઈ કહું છું, પૈસો રૂપિયો નથી ભાઈ, પૈસો કહું છું. મતલબ સિરિયસલીમાં મિત્ર, હાલ અમારે કોઈ સોર્સ ઓફ ઇન્કમ, મતલબ એવું નથી હું ગરીબ છું. મારે સારામાં સારી ફેમિલીની અર્નિંગ છે, મારી મમ્મીની પણ અર્નિંગ છે, મારો ભાઈ પણ સારામાં સારું મંથલી કમાય છે, મારા દાદા અને મારા પપ્પા પણ સારામાં સારી અર્નિંગ છે. એવું નહીં, મિડલ ક્લાસ જ છું, હાવ લોઅર ક્લાસ નથી. પણ મારી મિત્રો હાલ કોઈ જ અર્નિંગ નથી. તો હા, હું મારી વાઈફને મારા પૈસે લઈ જવા માગું છું. તો હવે લાસ્ટ ક્વેશ્ચન, બરોબર? અંજલિબેન અગ્રાવત, બરોબર? તમારી વાઈફ ક્યાંથી લાયા? તો મારી વાઈફ ક્યાંથી લાયા, અમારી લવ સ્ટોરી, અમારા મેરેજ ક્યારે થયા, કોર્ટ મેરેજ ક્યારે થયા, ફેમિલી સિચ્યુએશન બધું જ જણાવીશ. પણ મેં તમને પહેલાં પણ કીધું હતું 50K. એ પહેલાં નહીં, મેં આ ક્યુએનએ વિડીયો એટલે બનાવ્યો કારણ કે મારા DM ભરી ગયા છે. હું કંટાળી ગયો છું. કંટાળી તો ના કહેવાય, તમારા બધાનો પ્રેમ છે. પણ હા, કે ભાઈ ક્યુએનએ વિડીયો તમે હજુ પણ મારા યુટ્યુબના વ્લોગ જોઈ લો. ભલે ઓછી કમેન્ટ આવે છે, 20-30 કમેન્ટ જ આવે છે, પણ ક્યુએનએ તો દેખાશે જ કે ભાઈ ક્યુએનએ વિડીયો બનાવો. તો હા, એ બધું જ મારી લવ સ્ટોરી છે. પૂરી મારી લવ સ્ટોરી ડિટેલમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં જે દિવસ 50K થાય તે દિવસ રિવીલ કરી દઈશું, બરોબર? એ સિવાય આપણે 50K સિવાય રિવીલ કરવાના નથી. તો હા, બરોબર. હવે આપણા ક્વેશ્ચન થયા છે પૂરા, બરોબર? ક્વેશ્ચન મારે આવ્યા હતા મે બી 700-800, પણ હું થોડાક જ મતલબ લઈ શક્યો છું કારણ કે મારી પાસે એટલો ટાઈમ નહોતો. બ્રધર, તમને જેન્યુઅલી કહું તો મારે જવાનું છે, બધું ટ્રાન્સપોર્ટ ઇમ્પોર્ટ કરવાનું છે, ઘર ગોતવાનું ચાલુ છે, ઘર આજ જડી જ જશે, બરોબર ને મમ્મી? તો મિત્રો, આપણે આપણો ક્યુએનનો સફર આ સુધી જ રાખ્યો. આઈ હોપ તમને મજા આવી હશે. મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરતા અને કરી પણ દેજો. એમને મજા આવે તો કરે ને, આપણે ફોર્સ કોઈને ના કરે, બરોબર? તો કરી દેજો. બાકી આ છે મારો સફર અને આગળનો સફર હવે બહુ જ મજેદાર રહેવાનો છે. આગળ હવે મતલબ ઘણા બધા વિડીયો આવવાના છે, ફરવાના, એક્સપ્લોર કરવાના, દુનિયા એક્સપ્લોર કરવાના, બહુ મોટા સફર આવવાના છે. તો હા, સબસ્ક્રાઇબ કરજો તો મજા આવી જશે ને. એટલે અલગ ચેનલ ઉપર જોવા મળશે. હજુ તો અમારે મિલિયનનો સફર ક્રોસ કરવાનો છે મમ્મી, આટલામાં થોડું રહેવાનું છે. હજુ તો મિલિયનનો સફર ક્રોસ કરશું. તો થેન્ક યુ સો મચ. ચાલો, બાય. બોલ થેન્ક યુ. બાય બોલ દે. बाय बाय. બાય બાય. ચાલો, બાય.